આવડો વીરાય આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે વીરા જીવ આવે ને જાય એને કોણ રોકે રે એ શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે કરોડો રૂપિયા દેતા ન મળે એવા શ્વાસ નિંદા કરવા, આવા શ્વાસ ઈર્ષા કરવામાં, આવા શ્વાસ મારી તારી કરવામાં, એમાં આપણા કરોડો રૂપિયાના શ્વાસ. એક તો આ 14મો લોક છે. આ લોકનું નામ મોટી બેન મૃત્યુ લોક છે. અહીંયા 100 વર્ષનો આપણને સિક્કો મારીને સહી કરીને મોકલ્યા છે કે 100 વર્ષ સુધી તારો વાળ વાંકો કોઈ ન કરી છે. 100 વર્ષ જીવી, 100 વર્ષ જીવી જાણ, જીવીને એક આટો તો મારી આવે કે તું કોણ છો ને તારું કોણ છે એટલી તપાસ કરી આવ એટલે હું તને અમરલોકમાં મોકલું. આ તો મૃત્યુલોક છે, એ તો મરવું પડશે ગમે ગમે તેવું, ગમે તેવો કઠોર છે, પણ એને એક દી આ શરીરના ખોખાને ખાલી કરવું પડશે. હવે 50-60 વર્ષથી તો આપણે સંસારના રમકડા, સંસારના ફર્નિચર, મારું તારું લાગતું ભડકતું ગોઠવતા 50-60 થઈ ગયા. હવે થોડાક બાકી છે. એમાં તો શ્વાસ હારે જીવવા હાલો. શ્વાસ તમારી નાભીમાંથી છે. આખા જગતનો એક શ્વાસ જેનું નામ વિશ્વાસ છે. આ શ્વાસ એની હારે રહે છે મોટી બેન, ભાઈઓ, યુવાનો, સજ્જનો. આ શ્વાસ એની હારે રહે છે. આપણી નાભીમાંથી સીધો આ વિશ્વાસ આખા જગતનો ઘોડા ગધેડા કૂતરા મીંદડા ભૂંડણા જલમાં રહેતા હોય, છેક ધરતીમાં ધરબાઈને રહેતા હોય, આકાશમાં ઉડતા હોય, પણ બધાનો શ્વાસ કોક તો બોલો કેટલા શ્વાસ છે? એ તમારા નોખા નોખા જ્ઞાતિ વાય બેનું ભાઈઓના ને આવા શ્વાસ નોખા છે. તો અમને કહું, વાયુના શ્વાસ નોખા છે, આદમીના શ્વાસ નોખા છે, આ જંતુઓના શ્વાસ નોખા. બધાના શ્વાસ તો એક છે. એક ઝીણામાં ઝીણું જંતુ હોય અને એક વિશાળકાય દરિયામાં હલેતા જેણે ડુંગર હલે એવડા રહેતા હોય, પણ શ્વાસ બધાનો એક છે. શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. પણ વણ લેખે વાવરતા કોણ રોકે રે તને વણ. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. ઢોળાય છે ધૂળમાં તને કોણ ટોકે રે. ઢોળાય આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. હવે તો આપણે આ તમે બોલો છો ને અમુક તો તમને જોયા કરે કે કેમ બોલે છે કેમ. અરે તું બોલતું તો તને આવડી જાય એવું છે. તું બોલ ને, એને શું જોયા રાખે? એના મોઢામાં એના હોઠ લઈને એની નાભીમાંથી એને ગમે છે એવું બોલે છે. હાજી, પરાની વાણી તારા પિંડોમાંથી બોલે.
વિવેકની ભાષા તને કોણ શીખાડે વીરા? અવળો વિશ્વાસ બીજું કોણ આપે રે? મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખેથી, મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખેથી, મળ્યો છે એની રહેણી ના દાવે તને કોણ રમાડે? એની રહેણી તને અખંડ આનંદ તારા ઓરમાં ભર્યો છે. પણ વાસનાના દોરમાંથી કોણ છોડાવે વીરા? રોટી મારા મને નામમાં ઉપાસના, રોટી મારા મને નામમાં ઉપાસના. રહેણી ના દોરે તને કોણ ચડાવે? આવી રહેણી ના વચન નામનો મહિમા મોટો વચન. સુરતાના દોરે તને કોણ ચડાવે વીરા? મૂળદાસ મરમ પિંડને બ્રહ્માંડમાં, ફેરો સફળ સદગુરુ કરાવે વીરા. ફેરો સફળ સમર્થ કરાવે વીરા. અવળો વિશ્વાસ બીજું કોણ આપે રે? વિશ્વાસુ ને વાલા આશરો તમારો, ભરોસાની બેડો રેજે. હિન્દુવાણું ક્યાં જઈને રહેશે? ખલક બધું બાપ ખડભડવા લાગ્યું, બુડતા બચાવી લેજે. હિન્દુવાણું ક્યાં જઈને રે? કર્મ ધર્મ ને શરમ મુકાણા, કર્મ ખાવિદ ખોડે લેજે. તારું હિન્દુવાણું ક્યાં જઈને રહેશે? અરે બહુ નામી તું બુડતાનો બેલી, બહુ નામી તું બળતાનો બેલી. બહુ ના
મૂળદાસ માની લેજે હિંદવાણું ક્યાં જઈને રે. હિંદવા હોકારો દે તારું હિંદવાણું ક્યાં જઈને રે. હિંદવાણું ક્યાં જઈને રહેશે. હે સર્વવ્યાપી સમર્થ સદગુરુ મહારાજ બોલો. હે મારા ભાગ્ય વિધાતા, એ સચ્ચિદાનંદ, એ પ્રાણ આધાર, આપના ચરણમાં મસ્તક મૂકીને થોડો વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણ આધાર છો. હું આપનો છું, હું આપની છું, આપ મારા છો. હે પ્રાણ આધાર, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય મારા કાન આપનો મહિમા સાંભળતા રહે, મારી આંખો સર્વમાં આપનું દર્શન કરતી રહે, મારી વાણી સદૈવ આપનું મહિમા ગાતી રહે. હે કરુણા નિધાન, હે ભક્તોના ભગવાન, હે સતીઓના શ્યામ, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય મારા હૃદયના કચવાટો દૂર કરો. આપે વચન આપ્યું છે, જીવ જ્યારે મારી સન્મુખ આવશે ત્યારે તેના કોટી કોટી અપરાધો, કર્મો, પાપો, દોષો ક્ષમા કરીશ. હે પતિત પાવન, અદમના ઉદાહરણ, અનાથોના નાથ, આપનું વચન સંભાળો. અમને પોતાના માનીને કાયમ ધણી અમારી રક્ષા કરો. નવું જીવન આપો, નિરોગીતા આપો, સહનશીલતા આપો, સંયમ નિયમનું બળ આપો, પરસ્પર શુદ્ધ ભાવ આપો. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ સદગુરુ કૃપા. તમેવ માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા, તમેવ વિદ્યા દ્રવિડમ તમેવ સર્વમ મમ દેવ. શ્રી સદગુરુ મહારાજ. રામચંદ્ર ભગવાન દ્વારિકાધીશ અજમલ ઘર અવતાર, નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ રામદેવજી મહારાજ, નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ કવિલાલ મહારાજ, નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ શ્રી હરિદાસજી મહારાજ, પૃથ્વી માતા પ્રસન્ન રહો, ગૌ માતા પ્રસન્ન રહો, માતા પિતા. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હર બાપા જય જય સીતા, બાપા જય જય સીતારામ. શ્રી સત્સાહેબ પ્રસન્ન રહો. જય શ્રી રામ.
જય શ્રી કૃષ્ણ, જય ગુરુ રામ, જય ગૌ માતા, જય ખોડિયાર, જય નાગેશ્વરી. ધન્યવાદ. આજે જ્યોતિ સ્વરૂપ ભગવાનના પાટોત્સવમાં અમે રસ્તામાં એવી રીતે અહીંથી બે સાઈડથી પેક થઈ ગયા હતા કે નથી આગળ જવાતું કે નથી પાછળ જવાતું. આ તો તમને એમ થાય ને કે આ કેમ મોડા આવતા હશે મોટરું દીદી ફરવા, તોય પણ મોડા બધાય અમારી જેમ જ નીકળ્યા હતા અને બધાય ટૂંકે રસ્તે જવા માગતા હતા. કેમથી ડાયરેક્ટ દિલ્હી મુંબઈનો રસ્તો છે ને એનો બધાય લાભ લેવામાં આજે અમે જેમ હોય પણ અટવાયડા હોય કે અટવાઈ ગયા એ રામ હિન્દુઓ જાણે. સૌને જય રામાપીર, જય ગુરુ રામ. ધન્યવાદ.